એક જુલાઈથી 3 ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવશે અને સીઆરપીસીની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લાગુ કરવામાં આવશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ધરપકડ અને કસ્ટડી સહિતના ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. શું તમે જાણો છો કે 1લી તારીખથી શું બદલાવ આવશે? જુઓ આ રિપોર્ટમાં. 1 જુલાઈ 2024 થી દેશભરમાં 3 નવા કાયદા અમલમાં આવી રહ્યા છે. આ કાયદા સાથે આઈપીસી અને સીઆરપીસી નાબૂદ કરવામાં આવશે. નવા કાયદા મુજબ હવે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવી શકાશે. આ નવા નિયમને ઝીરો એફઆરઆઈ કહેવામાં આવશે. સીસીટીએનએસ દ્વારા ઝીરો એફઆરઆઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવામાં આવશે. આ પછી સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નંબર નોંધાવવામાં આવશે. એફઆરઆઈ પર શું કાર્યવાહી થઈ તે પણ તમે ઓનલાઈન જોઈ શકશો. આ 3 નવા કાયદા લાગવાનો ઉદ્દેશ્ય અંગ્રેજોના જમાનામાં જૂના નિયમોને દૂર કરવાનો અને આજથી જરૂરિયાત અનુસાર તેમની જગ્યાએ કાયદાનો અમલ કરવાનો છે. આ 3 નવા કાયદા લાગુ થયા બાદ ક્રિમિનલ લો સિસ્ટમમાં ઘણો બદલાવ આવશે. ઉદાહરણ તરીકે હવે દેશમાં ગમે ત્યાં ઝીરો એફઆરઆઈ દાખલ કરવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં આરોપીઓની ધરપકડ માટે વરિષ્ઠ પાસે પરવાનગી લેવી પડશે. હવે કેટલાક કેસમાં પોલીસ આરોપીઓને હાથકડી લગાવીને ધરપકડ કરી શકશે. હવે તમે દેશમાં ગમે ત્યાં ઝીરો એફઆરઆઈ નોંધાવી શકો છો. તેમાં સ્ટ્રીમ પર ઉમેરવામાં આવશે. અત્યાર સુધી ઝીરો એફઆરઆઈના કલમો ઉમેરવામાં આવતી ન હતી. ઝીરો એફઆરઆઈમાં 15 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવાની રહેશે. નવા કાયદામાં પોલીસની જવાબદારી પણ વધારવામાં આવી છે. હવે દરેક રાજ્ય સરકારે દરેક જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં આવા એક પોલીસ અધિકારીની નિમણૂક કરવી પડશે જે કોઈ પણ વ્યક્તિની ધરપકડ સંબંધી દરેક માહિતી રાખવા માટે જવાબદાર હશે. હવે પોલીસ પણ 90 દિવસમાં પીડિતોને તેના કેસ સંબંધિત તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવો પડશે. પોલીસે 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવી પડશે. સંજોગોના આધારે કોર્ટમાં 90 દિવસનો વધુ સમય આપી શકે છે. 180 દિવસમાં એટલે કે 6 મહિનામાં તપાસ પૂરી કરીને ટ્રાયલ શરૂ કરવાની રહેશે. કોર્ટે 60 દિવસમાં આરોપો ઘડવા પડશે. સુનાવણી પૂર્ણ થયા બાદ 30 દિવસમાં નિર્ણય આપવો પડશે. ચુકાદો આપવા અને સજાની જાહેરાત કરવા માટે માત્ર 7 દિવસનો સમય આપવામાં આવશે. ત્યારે આવો જાણો ધરપકડ માટે નિયમો શું છે. ધરપકડ નિયમો વધારે ફેરફાર આવવામાં આવ્યા નથી. ભારતીય નાગરિક સંરક્ષક સંહિતા કલમ 35માં નવી પેટા કલમ 7 ઉમેરવામાં આવી છે. જેના કારણે નાના ગુનેગારો અને વૃદ્ધોની ધરપકડ અંગે નિયમો બનાવવામાં આવ્યો છે. કલમ 35(7) મુજબ જે ગુનાઓમાં 3 વર્ષ કે તેનાથી ઓછી સજાની જોગવાઈ છે, આરોપીની ધરપકડ કરતા પહેલા ડીએસપી કે તેની વધુ રેન્કના અધિકારીની પરવાનગી લેવી પડશે. 60 વર્ષથી વધુ ઉંમરના આરોપીની ધરપકડ માટે પણ આવું જ કરવું પડશે. જોકે નવા કાયદામાં પોલીસ કસ્ટડીને લઈને કડકાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી આરોપીઓને ધરપકડની તારીખથી વધુ 15 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી શકાશે. જે બાદ કોર્ટ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપે છે. પરંતુ હવે પોલીસ ધરપકડના 60 થી 90 દિવસમાં ગમે ત્યારે 15 દિવસની કસ્ટડી માંગી શકે છે. હાથકડી અંગેના નિયમો શું છે? 1980માં પ્રેમશંકર શુક્લા વિરુદ્ધ દિલ્હી સરકારમાં કેસમાં પોતાના ચુકાદા આપતી વખતે સુપ્રીમ કોર્ટે કલમ 21 હેઠળ હાથકડીના ઉપયોગને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો કોઈ કેદીને હાથકડી લગાવવાની જરૂર લાગે તો તેના કારણ નોંધવું પડશે અને મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવી પડશે. પરંતુ હવે ભારતીય સંરક્ષણ સંહિતા કલમ 43(3) કેદીની ધરપકડ કરતી વખતે તેને કોર્ટમાં રજૂ કરતી વખતે તેને હાથકડી લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કલમ મુજબ જો કેદી રીઢો ગુનેગાર હોય અથવા અગાઉ કસ્ટડીમાં ભાગી ગયો હોય અથવા સંગઠિત અપરાધ અથવા આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય, ડ્રગ્સ, શસ્ત્રો અથવા દારૂગોળો, હત્યા, બલાત્કાર, એસિડ એટેક, નકલી ચલણી નોટોની દાણચોરી, માનવ તસ્કરી, બાળકો સાથે જાતીય અપરાધો અથવા રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા હોય તેને હાથકડી પહેરાવીને ધરપકડ કરી શકાશે અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકાશે. ભાગેડુ ગુનેગારો સામે પણ કેસ દાખલ કરવામાં આવશે. અત્યાર સુધી ગુનેગાર કે આરોપીની સુનાવણી ત્યારે જ શરૂ થતી હતી જ્યારે જે કોર્ટમાં હાજર રહેતો. પરંતુ હવે ફરાર જાહેર કરાયેલા ગુનેગારો સામે પણ કાર્યવાહી કરી શકાશે.
નવા કાયદા અનુસાર જો આરોપ ઘડ્યાના 90 દિવસ પછી પણ આરોપી કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સુનાવણી શરૂ કરવામાં આવશે. આ એટલા માટે કે કારણ કે કોર્ટ માની લેશે કે આરોપીએ ન્યાય સુનાવણીનો પોતાનો અધિકાર છોડી દીધો છે. દયા અરજી પર પણ નિયમો બદલાયા છે. મૃત્યુદંડના ગુનેગારો માટે તેની સજા ઘટાડવા અથવા માફ કરવા માટેનો છેલ્લો ઉપાય દયા અરજી છે. જ્યારે તમામ કાયદાકીય માર્ગો ખતમ થઈ જાય છે ત્યારે દોષિતને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખવવાના અધિકાર છે. અત્યાર સુધી તમામ કાયદાકીય રીતે માર્ગો ખતમ કર્યા પછી દયા અરજી દાખલ કરવા માટે કોઈ સમય મર્યાદા ન હતી, પરંતુ હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 472(1) હેઠળ તમામ કાયદાકીય વિકલ્પોને સમાપ્ત કર્યા પછી દોષિતોને 30 દિવસની અંદર રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરવી પડશે. રાષ્ટ્રપતિ દયા અરજી પર જે પણ નિર્ણય લે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને જેલ અધિક્ષકને 48 કલાકની અંદર જાણ કરવી પડશે. 1 જુલાઈથી નવા કાયદામાં શું ફેરફાર થશે? એફઆરઆઈ થી લઈને કોર્ટના નિયમ સુધી સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. ઇલેક્ટ્રોનિક રીતે ફરિયાદ કર્યાના 3 દિવસમાં એફઆરઆઈ નોંધવાની જોગવાઈ. 7 વર્ષથી વધુ સજાવાળા કેસમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત. જાતીય સતામણીમાં કેસમાં 7 દિવસ તપાસ રિપોર્ટ આપવો પડશે. પ્રથમ સુનાવણીના 60 દિવસની અંદર ચાર્જ ફ્રેમ કરવાની જોગવાઈ. ફોજદારી કેસોમાં સુનાવણી પૂર્ણ થયા 45 દિવસમાં નિર્ણયો લેવામાં આવશે. ભાગેડુ ગુનેગારોની ગેરહાજરીમાં 90 દિવસમાં કેસ દાખલ કરવાની જોગવાઈ. 3 વર્ષમાં ન્યાય મળશે. ઝીરો એફઆરઆઈ મામલે ઘટના અંગે એફઆરઆઈમાં કોઈપણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકાશે. તેને ઝીરો એફઆરઆઈ તરીકે નોંધવું ફરજિયાત રહેશે. CCTNS દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનના ટ્રાન્સફર કરવામાં આવશે. ઓનલાઈન પોર્ટલ દ્વારા એફઆરઆઈ નોંધાવી શકાશે. એફઆરઆઈ નંબર દ્વારા તપાસ અને કાર્યવાહીની પ્રગતિ જોઈ શકાય છે. પોલીસ સ્ટેશનમાં ફેરફાર. અડધા કલાકમાં ફરિયાદ નોંધવામાં આવશે. વિલંબ બદલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ આઈઓને લેપટોપ અને એન્ડ્રોઇડ મોબાઈલ આપવામાં આવશે. તમામ આઈઓને ઈમેલ આપવામાં આવશે. તમામ CCTNS પર સક્રિય રહેશે.